સ્વાગત છે તમારું ને હું દેવરાજ ઠાકોર સ્વાગત કરું છું. અને બનાસકાંઠા જિલ્લાના બે ભાગલા પડતા ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે, તો ક્યાંક લોકોમાં ખુશી પણ જોવા મળી રહી છે. એક જિલ્લાનું નવનિર્માણ થયું, ખુશી તો છે જ, પણ સાથે સાથે અંતરથી દુઃખ પણ છે કે બનાસથી થોડુંક છેટું જવું પડ્યું. હૃદયમાં તો છે ગીરી બાપુ માગે, સૌ કોઈ માગે, સંતો માગે, ભુવાજીઓ માગે, ભુવાજીઓ માગે, ભુવાજીઓ માગે, વકરેજ માગે, લાખણી માગે, બાબર માગે, દિયોદર માગે, ભાજપ માગે, ભાજપ. અને એ બાબતે પણ અમે ટૂંક સમયમાં નામદાર હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવશું. દેવરાજભાઈ, લોકોમાં ખુશી તો જાજી છે, પણ અંતરથી દુઃખ પણ છે. જે વસરામભાઈ, પહેલા તો સ્વાગત છે તમારું. હા, નમસ્કાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર કે સોશિયલ મીડિયાના માધ્યમથી આ નવો જિલ્લો બન્યાની ખુશીમાં જે મને એક મોકો આપ્યો છે, આપે આપની ચેનલમાં એક વાવ થરાદને ઉજાગર કરતા દોહરા કાવ્યમાં. વસરામભાઈ, આ જે તમે દુહા લખ્યા, પહેલા તો દુહા સંભળાવી દીધો દર્શકોને. હા, સરસ. આમ તો તમે એમ કીધું કે વસરામભાઈ આપે લખ્યા, પણ માફ કરજો, આ દુહા વીપીસી સોલંકીના લખેલ છે અને મારા મુખેથી એક સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ્યુબથી વાયરલ થયા. આપે મારી નોંધ લીધી, એ બદલ આભાર. અને સાથે સાથે કે આજ સુધી બનાસકાંઠા જિલ્લાના જે દુહાઓ બોલાતા હતા અને હવે જિલ્લો વાવ થરાદ અલગ બન્યો છે, તો એના જે દુહાઓ વીપીસી સોલંકી લખતા હોય કે વટવાળી આ વાવેચી જ્યાં સાંભળ્યા શિવનાદ, વટ વાળી આ વાવેચી અને જ્યાં સાંભળ્યા શિવનાદ, સરહદ પરી શોભતો જિલ્લો વાવ થરાદ. અને વટ મૂકે વાવ નહીં અને થાકે નહીં થરાદ, વટ મૂકે વાવ નહીં અને થાકે નહીં થરાદ, એમાં દેતા કવિઓ દાદ, આ ગુજરાતનો થાકે નહીં થરાદ ભલામણા. અને સાથે સાથે કે સરહદ પર શોભતું, આ સરહદના કાંઠે શોભતું હિન્દ ધરાનું હાદ, સરહદ કાંઠે શોભતું હિન્દ ધરાનું હાદ, ગુણવંતી આ ગુજરાતનો જિલ્લો વાવ થરાદ. દિશાય પશ્ચિમ દીપતો શક્તિએ કરતી સાધ, ભગવતી જોગમાયા આઈ વરોડી નડાબેટમાં નડેશ્વરી માં શક્તિ આપણા રખોપા કરે છે. એ દિશાય પશ્ચિમ દીપતો શક્તિએ કરતી સાધ, ગરવી આ ગુજરાતનો જિલ્લો વાવ થરાદ. અને સામળિયા સરકારને પ્રેમે પડતા સાધ. તમે દ્વારકા ગયા હશો તો દ્વારકાધીશના દર્શન કર્યા હશે, તમે ડાકોરના ઠાકોરને મળવા ગયા હશો તો ભગવાનના અદ્ભુત દર્શન કર્યા હશે, તમે વિષ્ણુ ભગવાનના અદ્ભુત દર્શન અલગ અલગ જગ્યાએ કર્યા હશે. પણ તમારે મોછાવાળો ભગવાન જોવો હોય તો એક વખત ઢીમાના પાદરમાં આટો ખાવો પડે. ઈ ધરણીધર બિરાજમાન છે, શરીરે દરિયાલાલ પિતાંબર સુહાગા, પચરંગ ડેડી ધરશેષ ભાગા, વળ્યા ઓઢ માથે ખુલ્લા કેસ વાકા, જોતા નારીયું વારણા લીત ઝાકા, કેડે કટારી ભેટ લીધી કસીને, સોળે કળાએ તેજ જનુ શશીને, પૂજા ચતુર જોર અજામ નમો વારીસ, નમો શંખ ચક્ર ગદા પદ્મધારી. એવા ભગવાન ધરણીધરનું જ્યાં બેસણા છે, એવા સાંભળીએ સરકારને અને પ્રેમે પડતા સાધ, થીરપુર નગરી થાનકે જિલ્લો વાવ થરાદ. ભગવતી વાવ થરાદમાં નાગરોળના પાદરમાં જોગમાયા શણબાઈ રખોપા કરે છે, એટલે શણલને યાદ કરતા કવિ લખતા હોય કે શણલ મંદિર શોભતા શક્તિએ કરતી સાધ, શણલ મંદિર શોભતા સુણે શક્તિએ સાધ, થીરપુર નગરી થાનકે જિલ્લો વાવ થરાદ. એટલે આવા ઘણા બધા 25 દુહાઓ છે. આમ તો દેવરાજભાઈ, લોકોમાં ખુશી તો જાજી છે, પણ અંતરથી દુઃખ પણ છે કે જે આપણે બનાસની ધરતી, કાંઠો એટલે સરહદ ને રણનો કાંઠો, કાંઠો એટલે બનાસ નદીનો કાંઠો, આ બાજુ નડાબેટ નડેશ્વરીથી માંડી અને માં ભગવતી જોગમાયા ગબરના ગોખ માથે બેઠેલી અંબા સુધી આપણો કાંઠો વિસ્તાર કહેવાય દેવરાજભાઈ. અને બનાસ કાંઠા એક શહેરનું કોઈ નામ નથી, વિસ્તારનું નામ છે. દરેક
ના હૃદયમાં જેનું સ્થાન છે એ બનાસની ધરતી એટલે બનાસકાંઠા. એમાંથી વિભાજન કર્યું એટલે કે વાવથરા નવું નામ પડ્યું, એક જિલ્લાનું નવનિર્માણ થયું. ખુશી તો છે જ, પણ સાથે સાથે અંતરથી દુઃખ પણ છે કે બનાસથી થોડુંક છેટું જવું પડ્યું. હૃદયમાં તો છે એના નામથી. તે મારી એક નાગરિક તરીકે, વાવથરાજના નાગરિક તરીકે ની એક અપીલ પણ છે અને સાથે સાથે વિનંતી પણ છે કે જે થયું એ સારું થયું અને સાથે વિકાસની દોર બંધાય અને આપણે બધાએ એનો સાથ અને સહકાર આપવાનો છે. તો બધાએ એક મળી અને વાવથરાજને નામને આપણે ઉજળું બનાવીએ. ખૂબ ખૂબ આભાર મને આપની લાઈવ ચેનલમાં જોડાવા બદલ. આભાર વજરમભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ. ફરી મળીશું, ત્યાં સુધી આપ સર રજા. નમસ્કાર દર્શક. આજે આપ જોઈ શકો છો કે છેલ્લા જ્યારથી 1 તારીખે ઓગળ જિલ્લાની જાહેરાત ન થઈ અને વાવથરા જિલ્લાની જાહેરાત થઈ ત્યારથી આ વિસ્તારની અંદર ખૂબ મોટો આક્રોશ છે. ઓગળ જિલ્લા સંકલન સમિતિએ એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી ઓગળ જિલ્લો જાહેર નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આમરણ અંપાસ ઉપર બેસશું. અમારા 2-4 મુદ્દાઓ છે. એક તો અમે રાજ્ય સરકાર સાથે પણ વાટાઘાટો કરવા તૈયાર છે. અમારું એક પ્રતિનિધિ મંડળ કદાચ આજે ગાંધીનગર જઈ રહ્યું છે અને 3-4 વાતો સાથે અમે અમારી માંગને રાખશું. એક તો ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે, ભીરડી તાલુકો નવો બનાવી અને એક ભીરડી તાલુકાનો પણ દરજ્જો આપવામાં આવે, એવી પણ અમારી માંગણી છે. સાથે સાથે થરાદ જિલ્લો બનાવ્યો છે એના સામે અમને કોઈ વ્યક્તિગત વાંધો નથી. અમારો થરાદ વાવ જિલ્લાથી વિરોધ નથી. અમારો વિરોધ એ છે કે ઓગળ જિલ્લોની વર્ષોથી માંગણી હતી ને બધાને એક વચ્ચે મધ્યમમાં બધાને અનુકૂળ હતી, લોકોની પણ માંગણી હતી ને જ્યારે ઓગળજી મહારાજની પવિત્ર ભૂમિ ઉપર એમના નામથી જો ઓગળ જિલ્લો બનાવવામાં આવ્યો હોત તો અહીંના લાખો શ્રદ્ધાળુઓને એક સન્માન મળોત અને આજે જે ઉકળતો ચરુ છે એ કદાચ આવી સ્થિતિ નિર્માણ ન પામી હોત, ઓગળ જિલ્લો જાહેર કર્યો હોત તો આવું આંદોલન પણ ઊભું ન થતું. કારણ કે જેમના આ વિસ્તારના લોકો ઓગળજી મહારાજને પોતાના ભગવાન સ્વરૂપ જુએ છે અને વર્ષો જૂની માંગણી હતી. આ માંગણી નથી સ્વીકારી ત્યારે ધાનેરા હોય, દિયોદર હોય, કાંકરેજ હોય, ભાભર હોય કે ભીરડી વિસ્તાર હોય, આ વિસ્તારના લોકો થરાદ જિલ્લામાં એમને જવા આવવામાં પણ ખૂબ તકલીફ પડે છે. ભૌગોલિક દ્રષ્ટિએ પણ અમારાથી ખૂબ દૂર હોવાથી અમને યા તો નવો જિલ્લો આપવામાં આવે, અન્યથા જે સ્થિતિમાં અમે છીએ ત્યાં અમને યથાવત રાખવામાં આવે, અમારી માંગણી છે. અને જ્યાં સુધી વાત નહીં સ્વીકારે તો અમે આખરે અમારી એક ટેકનિકલ ટીમ, લીગલ ટીમ પણ અભ્યાસ કરી રહી છે કે અમે નામદાર હાઈકોર્ટમાં પણ ટૂંક સમયમાં આ બાબતે પિટિશન કરશું. એનો અભ્યાસ હાલ ચાલુ છે અને એ બાબતે પણ અમે ટૂંક સમયમાં નામદાર હાઈકોર્ટના દરવાજા પર ખખડાવશું. સરકાર તાત્કાલિક ધોરણે તેમને પાલનપુરની અંદર જે હતા તે યથાવત રાખે અથવા તો તેમને વગર જિલ્લો કહી શકે તો સંસ્કૃતિની માંગણી હતી કે દિયોદરને વગર જિલ્લો બનાવવામાં એમને પૂછો વેપારી માગે દિયોદરની જનતા માગે, સૌ કોઈ માગે, ભેડી માગે, કોંગ્રેસ